અર્ધાંગના કોણ કહેવાય? હાસ્યની વાત તો હું કરીશ જ, પણ ગામડું ગામ ગોરબાપ આવે છે, ગરીબ બાઈ ઠામણા ઉટકે છે, પતિ આમ બેઠો છે ઓહરીની કોઈ. ગોર મહારાજે કીધું દયા પ્રભુની ધર્મની જે કઈ શબ્દ નાખ્યો એ નાખ્યો. પછી જ્યોતિષનું જ્ઞાન હતું એટલે બાઈ ઠામણા ઉટકતી હતી, એને કીધું લાવ બેન તારા જોહ જોઈ દઉં. તો ગામડાની બાઈ ના પાડે છે, ના ગોર મહારાજ મારે નથી જોહ જોવરાવા. કે બેન તારા ભાગમાં સુખ દુઃખ મને જોવા તો દે. ના ગોર બાપા નથી જોવરાવા, મારે જો નથી જોવરાવા. તમને હું સીધો આપીશ, મારી ત્રેવડ છે બધું આપીશ, પણ મારે નથી જોહ જોવરાવા. તો કે ના મને તને વાંધો શું? તો વાંધો કાંઈ નથી, પણ તમારે જો જોવા જ જો હોય તો એ વ્યક્તિ હામી બેઠી એના જો જોવા. એક ગરીબ માણસ બેઠો છે, ચિંતામાં છે, અને ગોર મહારાજ કીધું કે એને તો એ તો ભિખારી જેવો લાગે, એના જો તો દેખાય જ બેન, એને શું જોવે? કે ગોર મહારાજ તમારા મન ભિખારી છે, મારો ભરથાર છે, મારો પતિ છે. હું જોવરાવત કુંવારી હતી, મારા બાપને ઘેરે હતી, તે દી આવ્યા હોત તો. પણ હવે તમારે ટીપણામાં ન લખ્યું તો લખી લ્યો કે ભારતની આર્ય નારી, ભારતની આર્ય દીકરીના લગ્ન થાય ને પછી એના હાથની રેખાઓ ભૂહાઈ જાય છે, એને પતિની રેખા ઉપર જીવવાનું છે સાહેબ. આ આપણો દેશ છે, આ આપણી અર્ધાંગના, આ દાંપત્ય જીવન આપણું છે, સુગંધિત દાંપત્ય જીવન છે આપણું. અને હમણાં એક જુનાગઢમાં એક ભાઈ કીધું હતું મેં કે કોઈ તમે આ વાત કરજો પણ મારું નામ ન લેતા, પણ હું કહું છું એનું નામ લીધા વિનાનું. મને કે મારી જાન પરણીને આવીને બીજે દિવસે મારી પત્ની એમ કીધું કે તમારો પગાર કેટલો? મને કે એટલી ઉતાવળ કરાય ને, એટલો ખર્ચો કરીને આપણે ન્યા ગયા હોય, એટલા ઢોલ વગાડ્યા હોય, હણણાયા મરી ગયા હોય ફૂકું મારી, અને એને મને બીજે જ દી પૂછ્યું પગાર કેટલો? એટલે મેં તે શું કીધું? મને કે મેં એમ કીધું 20,000 મારો પગાર છે. તો એને શું કીધું? તો એને એમ કીધું કે મારું પૂરું થઈ જાય, તમારું શું થાય? આ અર્ધાંગના નથી સાહેબ, આ વિકૃતિ છે, આ દાંપત્ય જીવન નથી. દાંપત્ય જીવન તો બહુ સુગંધિત હોય છે. અમારા ગામડાનો એક દાખલો કહો, મજા આવશે તમને. એક પતિ પત્નીનો છૂટાછેડાનો કેસ ચાલે ગામડામાં, અને જેથી કોર્ટની તારીખ હોય તો બે માણસ 1,000 બસ મળે. રતિભાઈ એ બસમાં બે માણસ જાય, એક જ બસમાં જાય ચડે. હવે એમાં એકવાર બન્યું એવું કે બાઈ આગળ બેઠીને પુરુષ પાછળ બેઠો, કંડક્ટરે કીધું ટિકિટ, તો કે 2 ટિકિટ આપ. બીજી કોની? તો આગળ બાઈ એક બેઠી એની, એક મારી. પૈસા દી દીધા, ટિકિટો લઈ લીધી. આગળ કંડક્ટર ગયો એટલે બાઈ કે મારી ટિકિટ આપો ભાઈ. તો બેન તમારી ટિકિટ લઈ લીધી. કે કોણે? તો વાહે વાળા ભાઈ બેઠા એને. એ વાહે વાળી જોયું તો એને પતિ એના સામું જોઈને, પત્ની એના સામું જોઈને સમાધાન થઈ ગયું. ક્યારે મારી ટિકિટ લઈને અમે કોઈ દી કોર્ટે ચડાય, મારો કેસ પાછો ખેંચી લઉં કે હું. એટલે કહેવાનો અર્થ કે આમાં કોકવાર કંઈક વાંધો પડે તો ટિકિટ લઈ લેવી એમ, એને અમે જીદે ન ચડવું એમ. પણ અર્ધાંગના જે છે એ તો મારે એક પ્રસંગ કેવો છે. મને પ્રાણભાઈ યાદી કરી, મને કાનાભાઈએ પણ કીધું હતું, એટલે હાસ્યની વાત તો હું તમને કરીશ જ. હાસ્યરસ છે એ તો મેં તમને કીધું એમ મસાલો છે. પણ જલારામ બાપા જલિયાણ જોગીનો પ્રસંગ મારે એટલા માટે કહેવો છે કે એ નવો છે, તમે કદાચ ઓછો સાંભળ્યો, મારી કેસેટમાં સાંભળ્યો તો મને ખબર નથી. પણ જલિયાણ જોગીને ત્યાં ભગવાન વૃદ્ધ બની અને પરીક્ષા કરવા માટે આવ્યા, અને અમારા કવિને લખવું પડ્યું કે જલા તારે આંગણે ઉભો છે એક જટાધારી રે, જોગીડો આયો ત્યાચ વારે જલા તારે આંગણે એ ઉભો છે એક જટાધારી રે, જોગીડો એ જીરે જોગીનો આવ્યો યાચવારે. હાડા 3 ડગલામાં જેમ ભગવાન વામને પૃથ્વી ભરી લીધી, એમ હાડા 3 ડગલામાં વીરપુરે ડંકો મારી દીધો સાહેબ. એક પણ દુનિયાનો મંદિર એવું નથી કે વીરપુરની જેમ નિર્ણય લઈ શકે સાહેબ.
એક જ વીરપુર આખી દુનિયામાં જ્યાં એક પૈસો ન લેવો, કોઈ વસ્તુ ન લેવી, અને છતાં એટલું ને એટલું ખવડાવવું છે, એક જ વીરપુર. પરમ પૂજ્ય મોરારી બાપુએ તો 3.5 ડગલાના અર્થ કર્યા હતા, મને તો યાદ નથી, પણ પેલું ડગલું ઈ, પછી બીજું ડગલું જલારામ બાપા ઈ ભર્યું, ત્રીજું, પછી 3.5 ડગલામાં આ નિર્ણય લીધો એને છે. પણ મારે તો વાત કરવી છે દાંપત્ય જીવનની, જે સ્વર્ગસ્થ ગિરધર બાપા અને સ્વર્ગસ્થ સવિતામાએ જીવન વિતાવ્યું છે. એ એવા કંઈક પૂર્વના સંસ્કાર એને એવા હશે, એ મારે વાત આપને કરવી છે. કે સાધુ આમ આવી અને ઉભા રહ્યા, જલિયાણ જોગીને કોઈ કીધું કોઈ સંત પધાર્યા છે, એટલે વિવેક કરે, આપ પધારો જગ્યામાં. તો કે ના, હું માગું એ આપીશ, હા જે કઈ સેવા થાય છે હું તમને આપીશ. તો કે નહીં, વચન આપીશ પછી હું આવું અંદર. તો કે હા હું આપીશ, માગો આપો. હવે સાંભળજો, બહુ વાત જાણીતી છે, લાંબી નથી કહું, મારે એના પ્રાણ કેવા છે એટલા ખાતર. કારણ કે બંગલો હોય ને, બંગલો હોય એવું 12 આંખ નો હોય, અને 12 આંખ હોય એવું કમાડ નો હોય, કમાડ હોય એવું તાળું ન હોય, તાળું હોય એવી ચાવી ન હોય, ચાવી હાવ નાની હોય, પણ આમ કલથી ફેરવી નાખો આખો બંગલો ખુલી જાય. એમ ચાવીની વાત મારે કરવી છે આખા જીવન ચરિત્રમાં સાહેબ. બહુ ઝીણી વાત છે એટલે કહું છું. આજે આપણે 2-3 એવી ઝીણી વાતો કરી જે સમજવી બહુ અઘરી છે. માગો, જે માગો એ આપું. તારા પત્નીની માગણી કરું છું સેવા કરવા માટે, હું વૃદ્ધ થયો છું. એટલે હવે આ તમે નક્કી કરો છો, જલારામ બાપાએ આ પાડી નહીં, ના પાડી નહીં. એમ કે છે જાણકારો મહાપુરુષો કે હાય નથી પાડી, નાય નથી પાડી, પણ એટલું કીધું હું હમણાં આવું છું, આવું હમણાં. કારણ કે એના હાથની વાત નથી આ સાહેબ. દેવાજ બોદર તો લખી હગે કે આયરાણી આવેલ માણસોની હારે નવઘણને આપણે દુશ્મનને મોટો કર્યો છે, એને તમે રવાના કરી દેજો, પણ આયરાણી રાહ રાખતા વાત કરજો. એ તો પુરુષ લખી હગે, અમલ તો જણનારી જનેતાને કરવો છે સાહેબ. હા, એમ જો જલિયાણ બાપાના હાથની વાત નથી આ કે હાય પાડી હકે કે નાય પાડી હકે, પણ શું એ ભગવાનની કૃપા, એને એટલું કીધું હું હમણાં જ આવું છું. આ બહુ મોટી વાત છે સાહેબ. આજ કોઈક વડીલ કહેતા હતા જલારામ બાપાના ભક્ત, કે એક ભક્તને જલારામ બાપાએ ચોકીઓ કરી છે સાહેબ. એક બાપા કે ત્યાં સફેદ લુગડા પહેરીને અને ચોકીદારી કરે છે. આવા અસંખ્ય પ્રસંગો એના છે. પણ હમણાં હું આવું છું એમ કહી અને જ્યાં ગયા ત્યાં વીરબાઈમાં દળનું દળતા હતા અભ્યાગતો માટે છે. દળનું દળે જય જલિયાણ જોગીએ એટલું કીધું, દેવી એક સંત પધાર્યા છે, એની આકરી માગણી છે, અને માગણીમાં આપની માગણી કરે છે. એ જ ક્ષણે માતાજી ઉભા થઈ ગયા, એ જ ક્ષણે ઉભા થઈ ગયા અને હાલતા થઈ ગયા સાહેબ. આ વાતને વાગોડીએ ને તોય રોમાંચ થાય. ઉભા થઈ ગયા, જલિયાણ જોગીની અરે હાલતા થઈ ગયા. પણ સાધુ પાસે આવ્યા ને, સાધુ પાસે આવ્યા ત્યાં સુધી જલારામ બાપાને હારો હારે હાલ્યા, પણ સાધુ જેવા નજીક આવ્યા એટલે આમ વાહો ફરી અને જલિયાણ જોગીને સામે હાથ જોડી અને જે ભગવતી બોલ્યા છે સાહેબ, વીરબાઈમાં બોલ્યા છે, એ ભારતીય હારી નારીને જીવનમાં ઉતારવા જેવું છે સાહેબ. એને શું કીધું ખબર? જોગી ભક્તરાજ, આટકોટ થી મારા બાપને ત્યાંથી તમારી ચૂંદડી ઓઢીને વીરપુરમાં હું પરણીને આવી, ત્યાંથી માંડીને અત્યારની ઘડી સુધી આ દાસીની કઈ ભૂલ થઈ ગઈ હોય તો આ દાસીને માફ કરજો જલિયાણ, મને માફ કરજો. ત્યાં જ ઓલો અખિલ બ્રહ્માંડનો માલિક ધ્રુજી ગયો તો સાહેબ કે આ પરીક્ષા તો મને મોંઘી પડશે. હાલતા થઈ ગયા, ઈ વગડા સુધી ગયા, ત્યાં સુધી તપ જીરવાનું, પછી જોલી અને ધોકો દઈ અને હોયો ગયો કે હજી સુધી દેખાણો નથી. પણ ઈ ક્ષણે એક ઘટના બની છે, મારે તમને કેવું છે વિપુલભાઈ. આમ જોલી અને ધોકો દઈ અને કે તમે બેહો અહીં હું આવું છું એમ કરીને હાલતો થઈ ગયો. એ જ ક્ષણે સતાધારની જગ્યામાં એની મેળે મેળે નગારા મંડ્યા વાગવા, એની મેળે મેળે ઝાલરું મંડી વાગવા, એની મેળે મેળે ડંકા મંડ્યા વાગવા.
અને અભ્યાગતો જાગી ગયા. સતાધારની જગ્યામાં કા શું કૌતુક થયું. બધાય ઉઠીને જો જોવે તો આપો ગીગો વીરપુર સામે નજર કરી અને ખડખડાટ દાંત કાઢે છે સાહેબ. અને આપા ગીગાને કોઈ અભ્યાગતોએ પૂછ્યું કે આપા દાંત કા કાઢો કે જલિયાને મોતીડું પરોવી લીધું. એમ જલિયાણ જીવી ગયો કહેવાય. જલિયાને મોતીડું પરોવી લીધું કહેવાય. આ અર્ધાંગના છે અને આ અર્ધાંગના એ માતા અને પિતા. હું કાયમ કહું છું કે માણસ કોઈ પણ નું ઋણ ચૂકવી શકે પણ માતા અને પિતાનું ઋણ ન ચૂકવાય કોઈ દિવસ. માતૃદેવો ભવ, પેલા માં, પછી પિતૃદેવો, પછી પિતા. એ તો પછી પૂજ્ય વિપુલભાઈ તમને સરસ રીતે સમજાવશે સંસ્કૃતના. અને ઋષિ કુમારો સાંદીપના એનું તો સંસ્કૃત સાહેબ સાંભળવું જ ગમે, તમને ટાઢેક થાય. આટલું સ્પષ્ટીકરણ પૂજ્ય મોરારી બાપુ કહે છે ને કે સાંદીપની જાય ઋષિ કુમારો જયારે પ્રાર્થનાઓ સંસ્કૃતમાં કરે ત્યારે ભીખુદાનભાઈ 32 કોઠે દીવા મંડે થવા. આપણે એમ થાય કે આપણો ભારત ભવ્ય ભારતનો ભૂતકાળ આપણે તાજો થાય. આ દુનિયાની પણ માં છે. એ એકાક્ષરી મંત્ર છે. બાપ માતૃદેવો ભવ, પેલા માં આવે છે, પછી પિતૃદેવો ભવ. કારણ કે માને એકને જ અધિકાર છે કે આ તારો બાપ છે. એ કહેવાનો અધિકાર કોઈને નથી. એ માં છે. એ મારે એકાદી બે વાત કરવી તમને કે માં. મને એક સાધુએ કીધું, મને કે ભગવાનને વિચાર આવ્યો હતો કે હું ઘેરે ઘેરે નહીં પહોંચી શકું, પછી એને માનું સર્જન કર્યું. અને તમને મને ભગવાને એમ કીધું કે મને પગે લાગવાની ઈચ્છા થાય તે તમારી જનેતાને પગે લાગી લેજો. એટલે મને પગે લાગ્યા બરોબર જ છે. માં છે એ પરમાત્માની પ્રતિકૃતિ છે. પણ મને તમને સમજાતું નથી. કારણ કે માયરા કરે, બાયદા કરે, બોલ્યા કરે, એની ખબર તો એની ગેરહાજરીમાં પડે, જ્યારે એ ન હોય ત્યારે કે માં શું છે. આમથી નહીં લખવું પડ્યું બોટાદગરને કે મીઠા રે મધુ ને મીઠા મેહુલારેલો, મીઠા મધુ ને મીઠા મેહુલારેલો. એથી મીઠી છે મોરી માત, જોવા જનની જોડ સખી નહીં મળે રેલો. દુનિયામાં જનની જોડ સખી નહીં મળે રેલો. ગંગાના નીર તો વધે ઘટે રેલો. ગંગાના એ ઓલી ગંગાના નીર તો વધે ઘટે રેલો. મારી માતાનો એક જ પ્રવાહ, જોવા જનની જોડ સખી નહીં મળે રેલો. એ મારે જનની જોડ સખી નહીં મળે રેલો. માઈ માં છે, બીજા વગડાના વા છે. મેં હમણાં જ કીધું, અમે બધા બેઠા હતા ત્યારે આપી હતા પણ લગભગ નહોતા કે ભગવાન કૃષ્ણ જયારે હથિયાર ધારણ કરી અને મહાભારતના યુદ્ધમાં તૈયારી કરે જવાની અને દેવકી માને પગે લાગવા ગયા ત્યારે દેવકી માં રોવા માંડ્યા. અને ભગવાન કૃષ્ણ પૂછે છે કે તમે માં રડો છો, હું યુદ્ધમાં જાઉં? તો કે ના ના, તું યુદ્ધમાં જાય એનું રોવું ન હોય, પણ મારે તો તને હથિયારધારી કૃષ્ણ જોવાનો મારા ભાગમાં આવ્યો ને. બાળ કૃષ્ણ તો બધું જશોદાના ભાગમાં આવ્યું, મારે તો હથિયારધારી જોવાનું થયો ને. બાળ કૃષ્ણ તો બધું જશોદાના ભાગ. એટલે દુલા કાગને લખવું પડ્યું છે ને કે મારી તારા કેટલા જન્મની એક વાણી જીવે નંદરાણી તારા આગણા રે. એ નંદરાણી તારા